વકફ કાયદાના દુરુપયોગને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી વકફ કાયદાના દુરુપયોગનો પર્દાફાશ થયો છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, આ મુદ્દે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમણે કાંચની મસ્જિદ વિસ્તારમાં આવેલી 100 કરોડની કિંમતની 5000 ચોરસ મીટર જગ્યામાં પોતે ટ્રસ્ટી તરીકે ન હોય ત્યાં પણ 100 જેટલા મકાનો બનાવ્યા। આ મકાનોનું ભાડું ઉઘરાવીને તે રૂપિયાનો ઉપયોગ અંગત કામમાં કરતા હતા। આરોપીઓ પોતાની કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવતા હતા, જેમણે એએમસી સાથે કોન્ટ્રાક્ટ કરીને ભૂકંપ વખતે નુકસાન થયેલી ઉર્દુ શાળાનું રિનોવેશન કરવાનું કહ્યું અને રિનોવેશન કરી પરત આવવાનું કહ્યું હતું। બાદમાં આ જગ્યામાં 10 દુકાનો બનાવી 2.25 લાખ કિંમત અને એક દુકાનનું 10,000 રૂપિયા ભાડું પણ મેળવ્યું। 2005થી આ કામ શરૂ થયું હતું, જોકે 2008થી પહોંચ પણ મળી આવી છે। આ જગ્યામાં ઊભી કરાયેલી દુકાનનું ભાડું 10,000 અને મકાનનું ભાડું 6,000 રૂપિયા સુધી લેતા હતા। આ કેસમાં અરજીઓ થયા બાદ એએમસી અને વકફ બોર્ડ બંનેના અભિપ્રાય લેવામાં આવ્યા છે અને બાદમાં ગુનો દાખલ કરાયો છે। કેસનો મુખ્ય આરોપી સલીમ ખાન પઠાણ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જેની સામે આર્મ્સ એક્ટ, હત્યા અને મારામારી જેવા 5 જેટલા ગુના નોંધાઈ ચૂકેલા છે। સિવાય લગભગ 100થી વધારે મકાનો છે અને 25-30થી વધારે દુકાનો છે, મતલબ બરાબર 100થી વધારે મકાનો છે। મતલબ આમાં બધું કોણ વસૂલે છે? આનું બધું ભાડું સલીમ ખાનની પાસે જાય છે। સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ અને એના સાથે બીજા 4-5 માણસો છે, એ લોકો પૈસા ઉઘરાવીને આને આપે છે। હા, કોઈ રીતે પૈસા આના બધા ગજવામાં જ જતા હતા। આજ પોતે એના માટે ઉપયોગ કરતો હતો ને આ પૈસેથી આણે બધી બહુ મિલકતો બસાવી છે, બરાબર છે। અમે જાણ કરી હતી કે ભાઈ આ માણસે આવી રીતે અનલીગલ રીતે અમારી જોડે પૈસા ઉઘરાવે આટલા વર્ષથી, તમે આની ઉપર એક્શન લો, પણ વકફ બોર્ડના ચેરમેને પણ કંઈ એક્શન લીધી નથી। મતલબ આ કોઈ પણ ત્યાં માણસો બધા ગરીબ રહે છે, એનું બેકગ્રાઉન્ડ એ છે સાહેબ કે એને નાગાલેન્ડનું હથિયારનું કામ છે એનું, ત્યાં લુખ્ખા ગુંડાઓ એટલા છે કે કોઈ પણ માણસને દબાઈ દે છે। ગરીબ માણસ, નોર્મલ માણસો ત્યાં રહે છે સાહેબ। હવે કોણ ફરિયાદ કરવા જાય, કોણ ન્યાય લેવા જાય, એને ત્યાં જે ધમકાઈ દબાઈને ફરિયાદ કરવા નથી જવા દેતા, એનું બહુ ત્રાસ છે આખા મહેલામાં। ટોટલ 100 જેટલા મકાનો છે। મેં જેમ હમણાં લાસ્ટમાં કીધું કે દુકાનનું ભાડું એ 10,000 રૂપિયા વસૂલાયું છે। અમુક મકાનના ભાડા એ 6,000 રૂપિયા પણ છે અને જ્યારે શરૂઆત હતી ત્યારે 300 રૂપિયા 333 રૂપિયાના ભાડા પેટે પણ એ મકાનો અપાયેલા છે, કારણ કે 80 વર્ષ પહેલાં આ ટ્રસ્ટના ભાગરૂપે મકાનને ભાડુઆત તરીકે પણ આપેલા છે અને 2005 પછી પણ આપેલા છે, 2016-17માં પણ આપેલા છે। એટલે આ તપાસનો વિષય છે અને તમે જે કીધું એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો છે, એ હું થોડા દિવસની તપાસ પછી કહી શકીશ।